વાત કરવી છે મોંઘવારીની અને આ મોંઘવારી ધારાસભ્યોને નડી રહી છે। એક બાજુ સાંસદોનો પગાર વધી ગયો, હવે ગુજરાતમાં ધારાસભ્યોને એમ લાગે છે કે અમારો પગાર ખૂબ ઓછો છે। પગાર વધે તો કોને ન ગમે, પણ આવી જ રીતે પગાર વધારો માંગી રહેલા આરોગ્ય કર્મચારીઓ સરકારને છેલ્લા 10 દિવસથી મેદાનમાં છે અને એ બિલકુલ નથી ગમતા। પગાર વધારાની માંગ સાથે રાત દિવસ એ લોકો આંદોલન કરે, થાળી વગાડે, વેલણ લઈને પહોંચે, નાના બાળકો લઈને ગાંધીનગરમાં બેસી જાય, પરંતુ સરકાર એમનું સાંભળતી નથી। એવું કહે છે કે એસમા લાગુ છે, મેદાનમાં આવી જાઓ, કામ ચાલુ કરી દો। કેટલાય કર્મચારીઓને નવરા કરી દેવામાં આવ્યા છે, પરંતુ બીજી બાજુ પગાર વધારો ધારાસભ્યોને જોઈએ છે। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે, બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। પડતર માંગણીઓને લઈને રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 11 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, પરંતુ તેમની આ માંગ સરકારને વ્યાજબી નથી લાગી રહી, જેના કારણે સરકારે એસ્મા લાગુ કરી હડતાળ કરી રહેલા કર્મચારીઓને પાણીજું પકડાવવાનું શરૂ કરી દીધું છે। સરકારે અત્યાર સુધીમાં 2100 કર્મચારીઓને ઘર ભેગા કર્યા છે, જ્યારે 10,000થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે। મહત્વનું છે કે સરકારને આરોગ્ય કર્મચારીઓની પગાર વધારવાની માંગ યોગ્ય નથી લાગતી, પરંતુ પોતાના પગાર વધે તો કંઈ વાંધો નથી। ગુજરાતના ધારાસભ્યોનો પગાર વધારવામાં આવે તેવી માંગ વિધાનસભામાં ઉઠી છે। કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં રજૂઆત કરી છે કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતના ધારાસભ્યોના પગાર ઓછા છે, અમારા પગાર પણ વધવા જોઈએ। તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપના ધારાસભ્યો અમને આ રજૂઆત માટે કહે છે, જેના પર ભાજપના ધારાસભ્યોએ ચૂપ રહીને મૂક સહમતિ આપી છે। આ સાથે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાએ ધારાસભ્યોને મળતી 5 કરોડની ગ્રાન્ટમાં પણ વધારો થાય તેવી માંગ કરી છે। અમે પણ રજૂઆત કરી હતી એના અંદર કે ભાઈ ગ્રાન્ટ વધારવી જોઈએ। જે પ્રમાણે અત્યારે 1.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવે છે, તો એ 5 કરોડ રૂપિયાની કરવી જોઈએ। સાથે જે પ્રમાણે બીજા રાજ્યના અંદર અમુક ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો, કે અમે તો નથી બોલી શકતા, પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર, બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે। જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર 2.5 લાખ રૂપિયા ધારાસભ્યને પગાર ને ભથ્થાના મળતા હોય છે, ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભથ્થા અને પગારને મળીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। સભ્યશ્રીએ આ અંગે વાતચીત ગૃહમાં કરેલી અને ગ્રાન્ટ બાબતની પણ ચર્ચા કરી હતી કે જે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વિકાસના કામો માટે ધારાસભ્યોને વધુ ગ્રાન્ટ હોય તો એનો ફાયદો થતો હોય છે, કારણ કે વધારે ગામ લગભગ એક વિધાનસભામાં 200 ઉપર ગામ હોય, એટલે બધાને પૂરતો ન્યાય મળે એ માટે થોડી ગ્રાન્ટ વધારે તો સારું એવી લાગણી ધારાસભ્યશ્રીઓની છે। અને એક્સ MLA કાઉન્સિલે પણ એના જે અમુક ગરીબ, જે ગામડાના જે અમુક ગરીબ એવા હોય છે ધારાસભ્યો કે જેમની હાલત અત્યારે એક વખત નીકળી ગયા પછી બહુ ખરાબ હાલત હોય છે, એના માટે એમની પણ એક રજૂઆત છે। એટલે હવે સરકારશ્રી એના અંગે સરકારશ્રી યોગ્ય અંગે નિર્ણય કરશે। મહત્વનું છે કે હાલ ગુજરાતના ધારાસભ્યોનો જે પગાર છે તે અન્ય રાજ્યના ધારાસભ્યો કરતા ભલે ઓછો હોય, પણ તે જરાય ઓછો નથી। ધારાસભ્યોનો પગાર કેટલો છે તેની વાત કરીએ તો ગુજરાતના ધારાસભ્યોની બેઝિક સેલરી અંદાજિત 78,000ની આસપાસ છે। બધું જોડીને અંદાજિત 1,27,000 થાય છે, જ્યારે કેબિનેટ મંત્રીની 1,25,000 થી 1,50,000 સુધી જાય છે, જેમાં જુદા જુદા ભથ્થા અલગ। મુખ્યમંત્રીની વાત કરીએ તો તેમની સેલરી 1.5 લાખથી 2 લાખ હોય છે, અને તેમાં પણ ભથ્થા અલગ, એટલે બધું મળીને 3 લાખ થઈ જાય છે। ધારાસભ્યોના પગાર વધારાની વિધાનસભામાં શરૂ થયેલી ચર્ચા પર હડતાળ પર બેઠેલા આરોગ્ય કર્મીઓ રોષે ભરાયા છે, જે સવાલ પૂછી રહ્યા છે કે આટલો મોટો પગાર અને ભથ્થા બાદ પણ તમને તમારો પગાર ઓછો પડે છે, તમને મોંઘવારી નડે છે, શું અમને કોઈ ફરક નહીં પડતો હોય? અમને અમારા હકો જ બસ માગ્યા છે, એના હકો જેટલા હશે એ લેશે, એની માંગ હશે ને, એમાં એસોસિએશન થયું છે એવું મેં કંઈક જાણ્યું છે, બરાબર। પણ સરકાર 165 સીટ ધરાવે છે નંબર,
તો અમે કોઈ દે સરકારને ઝુકાવવા માટે અમે અહીંયા નથી ઉતર્યા. અમે 22 દિવસનો સમય લીધો નથી. અત્યારે રોગચાળો નથી, અત્યારે ઇલેક્શન નથી, કાંઈ કોઈ અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામો, પણ આ સારો સમય લઈ અમે અમારી માંગો લેવા માટે ના છૂટકે 17 ટનથી ઉતર્યા છીએ. એ એમના જોડે જ સત્તાઓ છે, જે કર્મચારીઓ જોડે કોઈ સત્તા છે નહીં. એટલે એમને જાતે જ નિર્ણય લેવાનો હોય એમનું તો થઈ જ જવાનું છે, એ દરેકને ખબર છે. પણ અમારી જે માગણીઓ છે એ બાબતે સરકારને નમ્ર વિનંતી છે કે અમારી માગણી છેલ્લા 5 વર્ષથી છે. 70 થી 80 વખત અમે કાગળ કરી ચૂક્યા છીએ. એ કાગળોના કોઈ જવાબ ન આવતો ચીમકી અમે રજૂઆત કરીને થાકી ગયા. એ પછી અમે આ હડતાલ કરેલી છે. આ હડતાલ કરવા પાછળનું કારણ એક જ હતું કે અમારી ખાતાકીય પરીક્ષા અને ટેકનિકલ ગ્રેડ પે. ટેકનિકલની કમિટી આજથી 1 વર્ષ પહેલાં બની ગઈ. એ ટેકનિકલ અહેવાલ રજૂ થઈ ગયો, માન્ય મંત્રીશ્રીના સહીથી થયો હતો, પણ એનું કોઈ નિરાકરણ ના આવતો ન છૂટકે અમારે આ હડતાલ કરવી પડી છે. મહત્વનું છે કે એક બાજુ ધારાસભ્યોના પગાર વધારાની ચર્ચા છે, પણ જે આરોગ્ય કર્મચારીઓ લોકોના જીવ બચાવે છે, ઇમરજન્સી સેવા આપે છે, તેમના પગાર વધારાની માંગ સરકારને માન્ય નથી. હડતાળને લઈને સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું છે કે હડતાળ ચલાવી લેવાય તેમ નથી. વાત કરવાનો પણ અર્થ નથી. સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે. બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી. આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે. આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે. મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો. અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વારે. હજુ તો 2022માં 21ની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા. ખેર, સરકારના વલણથી આરોગ્ય કર્મીઓ પણ અજાણ નથી, જેને લઈને હવે તેમણે દિવસની સાથે રાત્રિના સમયમાં વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે દિવસ રાત વિરોધ શરૂ કર્યો છે. તંત્રના બહેરા કાનમાં આરોગ્ય કર્મચારીઓનો અવાજ પહોંચે તે માટે તેમણે થાળી વેલણ વગાડી અનોખો વિરોધ શરૂ કર્યો છે. થોડા દિવસો પહેલા આરોગ્ય કર્મચારીઓએ રાત્રિના સમયે કેન્ડલ માર્ચ કાઢી હતી અને હવે રાત્રિના સમયે થાળી વેલણ વગાડી સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આરોગ્ય કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે આનાથી સરકારની કુંભકર્ણની નિંદ્રા તૂટશે અને તેમની રજૂઆત સાંભળવામાં આવશે. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનો અનોખો વિરોધ જોઈને અન્ય પ્રદર્શનકારીઓએ પણ વિરોધ પ્રદર્શન માટે નવા કિમિયા શરૂ કર્યા છે. કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પર ઉતરેલા પીટી ટીચર્સે ગાંધીનગરમાં કસરત શરૂ કરી હતી. ગાંધીનગરમાં શરૂ થયેલું આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હવે એવા મોડ પર આવી ગયું છે કે તેમના માટે એક બાજુ ખાય તો બીજી બાજુ કૂવો છે. કારણ કે એક બાજુ તેમને પગાર પોસાય તેમ નથી, બીજી બાજુ વિરોધ કરે છે તો છૂટા કરી દેવાય છે. તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અને હડતાળ પર અડગ છે. જોકે સરકાર આરોગ્ય કર્મચારીઓની માંગણી ગેરવ્યાજબી માની રહી છે, પણ વિપક્ષ આરોગ્ય કર્મચારીઓને સમર્થન આપી રહ્યું છે. 9 દિવસથી જે આરોગ્ય કર્મીઓ એ હડતાલ ઉપર છે, રાજ્ય સરકારે અગાઉ એક કમિટી બનાવી હતી. એ કમિટીની રાજ્ય સરકારના કર્મચારીઓની હતી અને એને જે રિપોર્ટ આપ્યો એ સરકારે સ્વીકારવો જોઈએ, પરંતુ એ સ્વીકારતી નથી. એના લીધે કર્મચારીઓ રજાઓ એ હડતાલ ઉપર છે. એના લીધે ગામડાની અંદર હાલ આરોગ્યની પરિસ્થિતિ કથળી છે. આ બાબતે તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવાને બદલે, એમને ટર્મિનેટ કરવાને બદલે એમની સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ
અને એમની માગણીઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. આ બાબતે અમે રજૂઆત કરેલી. આજે બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ તો આરોગ્ય કર્મચારીઓની માંગણી ન સ્વીકારનારી સરકારને જનરલ ડાયર પણ કહી દીધી. આરોગ્ય વિભાગની કર્મચારી દીકરીઓ પોતાના વાલ સોયા બાળકોને કેડમાં લઈને ઘૂમતા હોય ત્યારે તમારું હૃદય ધ્રુજી ઉઠવું પડે. તમને જનરલ ડાયરથી વધારે શું કહેવાય કે તમે અત્યારે એ કર્મચારીઓને છૂટા કરવાની નોટિસો આપો છો. એટલે મહેરબાની કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ લોકોના માટે દર્દીઓને બચાવવા માટેની કામગીરી કરી રહ્યા છે. ત્યારે તમારામાં માનવતા બચી હોય તો આ કર્મચારીઓને તાત્કાલિક ગ્રેડ પે આપી એમને ન્યાય આપી અને એને રજળતા મૂકવાનું, નોકરીમાંથી કાઢવાનું બંધ કરો. નહીં તો સમગ્ર ગુજરાતના તમામ જનતા જાગશે અને આંદોલન કરશે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 3 વર્ષથી સરકારમાં રજૂઆત કરી રહ્યા છે, જેનું નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મીઓએ સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે બાદ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી. જોકે હવે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો ગંભીર બન્યો છે. સરકાર હડતાળ સામે લાલઘૂમ છે. હડતાળને કચડવા એસ્મા લાગુ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ આરોગ્ય કર્મચારીઓ પણ નોકરી દાવ પર લગાવી વિરોધ કરી રહ્યા છે. સરકારને પગાર વધારાની માંગ પર બેઠેલા આરોગ્ય કર્મચારીઓ પસંદ નથી આવી રહ્યા, પણ પોતાનો પગાર વધે તો વાંધો નથી. આમ આરોગ્ય કર્મચારીઓની હડતાળમાં હવે શું થશે તે કોઈ કહી શકે તેમ નથી. ત્યારે આ હડતાળમાં કોણ ઝૂકશે? સરકાર કે પછી આરોગ્ય કર્મી કે પછી સમાધાનનો વચ્ચેનો રસ્તો નીકળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.